ગાંધીનગરથી સમાચાર કમોસમી વરસાદે ભયાનક તબાહી ફેલાવી। માણસા એપીએમસી માર્કેટમાં 20 લાખનું નુકસાનના કારણે આજે એપીએમસી માર્કેટમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય। માર્કેટમાં વેપારીઓને ભારે નુકસાન થયું છે। એરંડા અને તમાકુના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। માણસા એપીએમસીમાં કાલે વેપારીઓએ નોંધણી કરાવડાવી લગભગ એમને 20 લાખનું નુકસાન વેપારીઓને થયું છે। તમાકુનું સૌથી મોટું નુકસાન તમાકુના વાવેતરને જોયું છે। સરકારને એટલી નમ્ર વિનંતી છે કે માણસા મત વિસ્તારના ખેડૂતો અને જ્યાં જ્યાં આવું બન્યું હોય ત્યાં પણ અમારી વિનંતી છે કે તેમને યોગ્ય વળતર મળે। ભારે વરસાદ થયો હતો ગઈકાલે ગાંધીનગર જિલ્લાના માણસામાં, તેના કારણે અનેક પાકો જે છે તે પ્રભાવિત થયા છે અને જેના કારણે આજે માણસા એપીએમસીમાં હરાજી પણ બંધ કરવાની નોબત આવી છે। જે પ્રકારે ગઈકાલે વરસાદ થયો હતો તેના કારણે એરંડાનો પાક જે છે તે પ્રભાવિત થયો છે। આજે આ એપીએમસીના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં એરંડાની ખરીદી કરવામાં આવી હતી તે ખરીદી પણ બંધ રાખવામાં આવી છે। એરંડા પલળી પણ ગયા છે, તેના કારણે આ પ્રકારે પ્લાસ્ટિકમાં સજ્જ કરવાની નોબત જે છે તે આવી છે। મહત્વનું એ છે કે જે એપીએમસીના જે લોકો જે છે તેમને અંદાજિત 20 લાખનું નુકસાન વેપારીઓને આવ્યું હોય તે પ્રકારની રજૂઆત જે છે તે એપીએમસીને મળી હોવાની વાત સામે આવી રહી છે। સાથે તે ધારાસભ્યને પણ સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે અને પ્રાક પ્રભાવિત વિસ્તાર પણ થયા હોવાની નોબત જે છે તે આવી છે। ફક્ત એરંડાને નુકસાન થયું છે એવું નહીં, પરંતુ તમાકુના ભાવ પણ સારા આવતા હતા અને તમાકુનો પાક પણ પ્રભાવિત થયો હોય તે પ્રકારની બાબતો અત્યારે હાલ તો મળી રહી છે। જોકે પારાવાર નુકસાનીના પગલે ધારાસભ્યોએ પણ સ્થાનિક લોકોને સાંભળ્યા છે। તદુપરાંત પશુપાલન કરતા લોકોને પણ ભારે નુકસાન થયું છે અને તમામ મુદ્દે હવે સરકારને રજૂઆત કરવાની વાત જે છે તે સામે આવી રહી છે। ત્યારે હવે લોકોને જે પ્રકારે નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા કેવા પ્રકારની સહાય આપવામાં આવે છે અને કમોસમી વરસાદ થયેલા આ જે નુકસાનનું વળતર સરકાર કેવી રીતે ચૂકવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેશે। હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર, માણસા। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદના કારણે મકાઈ, તમાકુ અને બાજરીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું। ખાસ કરીને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોએ કરેલ મકાઈનો પાક વાઢીને ખેતરમાં મૂક્યો હતો। તેને થ્રેસરમાં મકાઈ કાઢવાની હતી, પણ વરસાદ વિલન બનતા સંપૂર્ણ પાકનો સોથ વળી ગયો। ત્યારે ખેડૂતો પાક નુકસાનીનો સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે। આગાહી પ્રમાણે મેઘરજ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો, જેથી અમારા કુનોલ ગામમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે। અમારે જે ગઈકાલે આ મકાઈની કાપણી કરીને તૈયાર લણી લઈને ઊભી કરી હતી, હવે કાઢવાની તૈયારી હતી, જેથી વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે। બાજરી, તમાકુ બધામાં લગભગ સૌથી વધારે નુકસાન થયું છે। અરવલ્લીના મોડાસા માર્કેટિંગ યાર્ડની ખેડૂતોને સૂચના। કમોસમી વરસાદને લઈ ખેડૂતો વેપારીઓને સૂચના આપવામાં આવી છે। ખેત પેદાશોને સુરક્ષિત રાખવા અપીલ કરાઈ। માલને તાડપત્રીથી ઢાંકીને લાવવા ખેડૂતોને તાકીદ। કમોસમી માવઠાના કારણે મોડાસા માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને સૂચના આપી છે કે પોતાનો જે માલ છે તે તાડપત્રીથી ઢાંકીને લાવવો, જેથી તે સુરક્ષિત રહે। ખેત પેદાશોને સુરક્ષિત રાખવા માટે આ જ એક વિકલ્પ છે, આ જ એક ઉપાય છે, એટલે જ માર્કેટિંગ યાર્ડે આ પ્રકારની સૂચના આપી છે ખેડૂતોને।